દિલ્હી બ્લાસ્ટ કેસ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે। ફરીદાબાદની યુનિવર્સિટીમાં આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું। અલ ફલાહ યુનિવર્સિટીમાં ષડયંત્ર ઘડાયું। 17 નંબરની ઇમારતના રૂમ નંબર 13માં આ ષડયંત્ર ઘડવામાં આવ્યું। ડોક્ટર શાહીન અને તેના પિતાની એટીએસે પૂછપરછ કરી છે। શાહીન કાનપુર જીએસવીએમ મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતી। છેલ્લા 1.5 વર્ષથી પરિવારના સંપર્કમાં ન હતી। શાહીન બિલ્ડિંગ નંબર 17ના રૂમ નંબર 13માંથી મળેલા દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને સીસીટીવી ફૂટેજ હવે આ શંકાને લગભગ પુષ્ટિ કરી રહ્યા છે કે બ્લાસ્ટનું કાવતરું આ જ રૂમમાં ઘડવામાં આવ્યું હતું। શાહીનની ધરપકડ બાદ તેના ભાઈ પરવેઝ અંસારી પર પણ ધ્યાન કેન્દ્રિત થયું। લખનૌમાં આઈઆઈએમ રોડ પરના તેના ઘરે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા। ઘર તાળું મારેલી હાલતમાં મળી આવ્યું હતું ત્યારે ટીમે તાળું તોડીને શોધખોળ હાથ ધરી। ઘરમાંથી લેપટોપ, મોબાઈલ ફોન, પેનડ્રાઈવ અને હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા। બહાર પાર્ક કરેલી કારમાંથી ઇન્ટિગ્રલ યુનિવર્સિટીનો પાસ પણ મળી આવ્યો હતો।